પ્રેઝ ધ લોર્ડ. આજે થોડું અલગ ફીલ થાય છે. આવો આપણે પ્રાર્થના કરીએ અને વચનની સેવામાં આગળ વધીએ. જીવંત અને કૃપાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારી સાથે છો અને અત્યારે અમે તમારા વચનો શીખવાને માટે પ્રભુ તૈયાર છીએ. તમે બોલો અને અમે સાંભળીએ, અને અમે જે સાંભળીએ તે અમે સમજીએ, અને અમે જે સમજીએ તે અમે સ્વીકારીએ, અને અમે જે સ્વીકારીએ તે અમે પાડવાને માટે હિંમતવાન બનીએ. એવી કૃપા અમારા બધા ઉપર થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે માગીએ છીએ. આમેન. એક વખત આફ્રિકામાં કામ કરતા એક મિશનરીને કોઈએ પૂછ્યું કે તમે જ્યાં અને જે રીતે કામ કરી રહ્યા છો એ તમને ગમે છે? કેમ કે આફ્રિકાના એ ગરીબ દેશોમાં ત્યાં જંગલોમાં જઈને સેવા કરવાની એ બહુ આકરું હોય છે. તો શું તમને ગમે છે? મિશનરીએ જવાબ આપ્યો અને કહ્યું, ગમે છે? ના, સહેજેય નહીં. મને અને મારી પત્નીને એ ધૂળિયા રસ્તા સહેજેય ગમતા નથી. અમારી ઝૂંપડીમાં બકરા ઘૂસી આવે એ અમને સહેજેય ગમતું નથી. પરંતુ અમને જે નથી ગમતું એ ખ્રિસ્તને ખાતર અમે ના કરીએ તો એમાં અમારી માણસાઈ શાની? તો એમાં અમે પ્રભુના સેવક શાના? કે જે અમને ગમે છે એ જ અમે કર્યા કરીએ તો એમાં પ્રભુના સેવક શાના? અને એટલે અમે જ્યાં સેવા કરીએ છીએ ત્યાં સહેજેય ગમતું નથી, પરંતુ પ્રભુના માટે અમે ત્યાં રહીને એ સેવા કરી રહ્યા છીએ. કેમ કે ગમવું કે ના ગમવું એ મહત્વની બાબત નથી, પરંતુ ખ્રિસ્તનો પ્રેમ ફરજ પાડે છે કે જાઓ, અને અમે નીકળી ગયા. અને ખ્રિસ્તનો પ્રેમ અમને ટકાવી રાખે છે. ખ્રિસ્તનો પ્રેમ અમને આગળ વધવા માટે સામર્થ્ય આપે છે. નિયમ હેઠળ સેવા કરવી એ ફરજ છે, અને પ્રેમ હેઠળ સેવા કરવી એ આનંદ છે. નિયમને કારણે અથવા તો આજ્ઞાના કારણે જો સેવા કરીએ છીએ અને પ્રેમના કારણે સેવા કરીએ છીએ તો આ બેમાં બહુ મોટો તફાવત રહેલો છે, બહુ જ મોટો ફેર રહેલો છે. અને એટલે જ 2 કોરિન્થી 5મો અધ્યાય ને 14મી કલમમાં પાઉલ એમ કહે છે કે ખ્રિસ્તની પ્રીતિ, કેમ કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે. ખ્રિસ્તની પ્રીતિ, ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે. અને ત્યારે ઘણી બધી બાબતો આપણને ગમે કે ના ગમે, પરંતુ આ પરમેશ્વરના રાજ્યની વાતો છે માટે આપણે સ્વીકારવી જ રહી. અને અમે એમ સ્વીકારી પણ લીધું. અને આજે ફરીથી પ્રભુ આપ સર્વની સાથે લાવ્યા. અને જ્યારે બ્રેનાર્ડ સાહેબ અહીંયા કોન્ફરન્સ પહેલાંના છેલ્લા રવિવારે મેં સંદેશો આપ્યો હતો ને પછી બેઠા, અમારે આમ તેમ બહુ આમ હળવાશથી બધી વાતો થતી રહે, એટલે વાત થઈ અને જણાવ્યું કે જોરદાર લાવ્યા, તમે સમાજ સુધારક છો. અને એવી તે આમ હળવાશથી વાત થઈ ને પછી મેં કીધું, હું તો જ્યારે સંદેશો આપું ત્યારે એવી જ રીતે આપું છું જાણે કે આ મારો છેલ્લો સંદેશો હોય. અને ત્યારે મેં આ બદલીની વાત ધ્યાનમાં રાખીને આ કહ્યું જ નહોતું, કેમ કે બદલીની વાતોમાં તો હું ક્યારેય માથું મારતો નથી કે કદી વિચારતોય નથી. પણ હું જ્યારે પણ સંદેશો આપું ત્યારે એ રીતે વિચારીને આપું છું, કદાચ આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી જશે, આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી જશે, કદાચ આજે જ મારું મરણ આવી જાય ને મારે ખ્રિસ્તની સામે ઊભા રહેવાનું થાય, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો આવકાર કરવા માટે બાહો પહોળી કરીને ઊભા હોય. એવા ઈરાદા સાથે
વચનની સેવા હંમેશા આપી છે. અને એટલે જ જ્યારે આ વિદાયનો સંદેશો આપી રહ્યો છું ત્યારે એમના એ શબ્દો યાદ આવે છે કે હું તો છેલ્લો સંદેશો. એટલે સાહેબને એમ લાગ્યું કે હવે કોન્ફરન્સ આવે છે એટલે આ બાળક સાહેબને કદાચ બદલીની કંઈક ચિંતા હશે એટલે આવું કે છે. એટલે હળવા થવા માટે એમણે એમ પણ કહ્યું, ના ના, હજુ છેલ્લો તો આપીશું. અને એ છેલ્લો આજે સાહેબે આપ્યો. સાહેબ, તમારો આભાર. ઓકે, આજે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો ત્યાં, અને પાઉલે જે રોમનોને પત્ર લખ્યો છે એ પત્રમાં પાઉલ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સુવાર્તા છે એને વ્યવહારુ જીવનમાં કઈ રીતે મૂકવી, રોજ બરોજના જીવનમાં એને કઈ રીતે સુવાર્તાને અમલમાં મૂકવી, એ વાતો આ પત્રમાં શીખવે છે. જો કે આજે મારા વિદાયમાં મેં આ ટોપિક પસંદ કર્યો, એમાં કેટલાક કોન્ટ્રાસ્ટ એવા છે કે આજે જ્યારે હું આ શાસ્ત્ર પાઠ પરથી બોલી રહ્યો છું ત્યારે ઓલરેડી પ્રભુએ અહીંયા 22 મહિના સુધી મારો ઉપયોગ કર્યો. અને પ્રભુએ 22 મહિના અમને અહીં આપ્યા કે તમારી સાથે રહીને અમે સેવા કરીએ. પાઉલ જ્યારે આ પત્ર લખે છે ત્યારે હજી તો એ એવું અંદરથી તીવ્ર ઈચ્છા હતી કે હું રોમની મંડળીમાં જાઉં, રોમની મંડળીના લોકો સાથે જઈને કેટલોક વખત એમની સાથે રહું ને એમની સાથે રહીને સેવા કરું અને ત્યાંથી પછી આગળ પણ જાઉં. એટલે આ એક કોન્ટ્રાસ્ટ છે કે પાઉલને તો હજુ આવી એક મંડળી પર આવવું છે અને હવે હું જઈ રહ્યો છું. પણ પાઉલ એ આવતા પહેલા એ જ્યાં આવવા માંગે છે ત્યાંની બારીકાઈથી બધી ડિટેલ્સ મેળવી લીધી છે, બધી જ માહિતી કે આ રોમની મંડળીના કેવા હાલ છે, મંડળીના લોકો કેવી રીતે જીવી રહ્યા છે, સુવાર્તાને લઈને લોકોની કેવી પરિસ્થિતિ છે, એ બધું એમાં એ પહેલેથી જાણી લઈને એ બધા ઇસ્યુને અથવા તે બધી બાબતોને આવરી લઈને બહુ ગજબનું એવું શિક્ષણ એ રોમની મંડળીને આપવાને માટે પત્ર લખ્યો. અને એમાં એ પોતે જણાવી પણ દે છે કે આ રોમમાં મારી જવાની તીવ્ર ઈચ્છા છે. અને પત્રમાં એ તૈયારી પણ દર્શાવે છે કે પ્રભુની યોજનામાં હું તમારી પાસે વહેલો આવું. અને આ જે કંઈ જરૂરિયાત હતી, મંડળીની જરૂરિયાત હતી, એ મુજબનું ત્યાં શિક્ષણ આપ્યું. પણ જ્યારે એ 16મા અધ્યાયમાં આવે છે, જ્યારે 16મા અધ્યાયમાં આવે છે ત્યારે પાઉલ એ મંડળીના અસ્તિત્વ અને મંડળીની શાંતિ માટે વ્યવહારિક અને તાકીદની સૂચનાઓ આપે છે. અને એ સૂચનાઓ સાથે એ પત્રને ત્યાં પૂરો કરે છે, એટલે કે કન્ક્લુડ કરે છે. એનો સારાંશ આપતા એ કેટલીક સૂચનાઓ આપે છે. અને પાઉલ અહીં જાણે કે જણાવી રહ્યા છે કે એક સાચો આગેવાન એ માત્ર આવજો નથી કહેતો, સાચો આગેવાન એ માત્ર આવજો નથી કહેતો, પણ ભવિષ્યના માટે એક માર્ગદર્શિકા છોડીને જાય છે. અને પાઉલ જ્યારે એ સૂચનાઓ આપે છે, એ શિક્ષણ આપે છે, ત્યારે મંડળીના લોકોની આગામી સમય માટેની જવાબદારી જાણે કે નક્કી કરે છે. આગામી સમયના માટેની એ જવાબદારી નક્કી કરે છે. અને એમને જે કંઈ આ પાઉલને રોમની મંડળી વિશે પ્રાપ્ત થયું હતું એના અનુસંધાનમાં એ છેલ્લી સૂચના આપતા એ 17મી કલમમાં કહે છે, હવે હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે જે બોધ તમને મળે છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ભાગલા પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો. એટલે આ પાઉલ પણ મંડળીઓની પરિસ્થિતિ જાણતા હતા અને જે પક્ષાપક્ષી અને ઘણી બધી બાબતો આજની તારીખમાં પણ મંડળીઓમાં જોવા મળે છે એ પણ ત્યાં હતી. અને માટે એ આ અગત્યની સૂચના આપતા અહીં એ જણાવવા માંગે છે કે મંડળીએ એકતામાં બનેલા રહેવાનું છે.
અને મંડળીએ શાંતિપૂર્વક રીતે આગળ વધવાનું છે. અને બહુ સ્પષ્ટ રીતે જણાવી દે છે કે જેઓ પક્ષપાત અથવા તો વિભાજન કરે છે, ભાગલા પડાવે છે અને અવરોધો ઊભા કરનારા જે મંડળીમાં ગૂંચવણ ઊભી કરે છે, એ એમનાથી દૂર થાવ. હવે આ ગૂંચવણ ઊભી કરવી એ નવું નથી, એ ફક્ત નવા કરારની જ વાત નથી. એ તો છેક નિમ્રોદ જ્યારે રાજા તરીકે બાબિલમાં હતો ત્યારની આ વાત છે. એટલે કે ઉત્પત્તિના 10મા અધ્યાયમાં નિમ્રોદની વાત આવે, 11મા અધ્યાયમાં બાબેલ ટાવરની વાત આવે. અને ત્યાં બાબેલ ટાવર વિશે આપણે જોઈએ તો ત્યાં નક્કી કરવામાં આવ્યું, માણસોએ નક્કી કર્યું કે આપણે એક ટાવર બનાવીએ, કે આપણે પરમેશ્વરને પહોંચીએ. ત્યાં સુધી પરમેશ્વરને પહોંચવાની જે રીત હતી એ કે કોઈ મનથી પરમેશ્વરની પાસે આવે ને પરમેશ્વરને પહોંચે, પોતાના હૃદયથી કંઈ અર્પણ લાવે અને પરમેશ્વર સ્વીકારે અને ખુશ થાય. કોઈ વેદી બાંધે અને ભજન કરે ને પરમેશ્વર ખુશ થાય. પણ આ નિમ્રોદ વિશે જે વાતો લખવામાં આવી છે, ઉત્પત્તિનું પુસ્તક 10મો અધ્યાય અને એની 9મી કલમમાં એમ લખ્યું છે કે નિમ્રોદ જેના માટે કહેવાયું, આ ઉત્પત્તિ 10 અને 9માં, યહોવાની આગળ નિમ્રોદ સરખો બળવાન શિકારી. નિમ્રોદ સરખો બળવાન શિકારી કોની આગળ કહેવામાં આવ્યું? યહોવાની આગળ કહેવામાં આવ્યું. અને હવે આ બાબિલનો ટાવર બાંધવાની વાત આવી ત્યારે આ નિમ્રોદ એ રાજા છે. લોકો એની સરખામણી અથવા તો યહોવાની નજરમાં નિમ્રોદ જેવો બીજો કોઈ શિકારી નથી. આ નિમ્રોદ રાજાની એક ખાસિયત હતી. જ્યારે કોઈ વ્યક્તિનામાં કોઈ એક પ્રકારની ખાસિયત હોય ત્યારે એને બહુ જ બધું એ ખાસિયતનું અભિમાન હોય, એ તાલંતનું અભિમાન હોય. અને ઉપરથી પાછા લોકો આમ કહેતા હોય કે યહોવાની આગળ નિમ્રોદ સરખો શિકારી. ત્યારે એ અભિમાન વધી જાય એ સ્વાભાવિક છે. અને પછી જ્યારે આ નિમ્રોદ પોતે વિચારવા લાગ્યો કે મારી સરખામણી એ બીજા બધા કરતા ઉપર અને પરમેશ્વર યહોવાની આગળ થાય છે, ત્યારે કદાચ નિમ્રોદને પણ એમ લાગ્યું હશે કે મારે પરમેશ્વર સુધી એમના સમકક્ષ, એમની બરાબરીએ મારે આવવું જોઈએ. અને પછી આ જાણે કે ચાલો આપણે ટાવર બાંધીએ. અહીંયા જેમને આગેવાની આપવામાં આવી છે તે અને જે લોકો સોંપવામાં આવ્યા છે એ બધા સાથે છે. પૃથ્વી પર જેટલા લોકો હતા એ બધા સાથે હતા. બધાની એક જ બોલી હતી, એક જ ભાષા હતી અને બધા સાથે ને સાથે રહેતા હતા. ત્યાં કોઈ ફૂટફાટ હતી નહીં, ત્યાં કોઈ પક્ષાપક્ષી હતી નહીં. બધા એક જ રાજા ને એક જ પ્રજા આખી દુનિયા પર. અને પછી આ પ્રજા રાજા બધા સાથે મળીને નક્કી કરે છે કે આપણે પરમેશ્વરને પહોંચીએ, આપણા પ્રયત્નોથી પહોંચીએ. અરે પરમેશ્વર માણસોને મળવા માટે સામેથી આવે છે. એ એદનવાડીમાં રોજે રોજ મુલાકાત લેવા માટે આવે, એમની સાથે વાત કરે, દૂતોને મોકલી આપે. આ માણસનું શું ગજું કે તે સ્વર્ગ સુધી પહોંચે. પણ આ લોકોએ નક્કી કર્યું કે આપણે પરમેશ્વર આપણને મળવા આવે છે, આપણે એમને મળવા જઈએ. અને અહીં જે ટાવર બાંધવામાં અને પરમેશ્વરે જાણતા હતા કે આ લોકો મને પહોંચી શકવાના નથી. એ ગમે તેટલી પ્રયત્ન કરી લે, ગમે તે રીત અજમાવી લે, એ મને પહોંચી શકવાના નથી. પરંતુ પરમેશ્વર એમ પણ વિચારે છે એમણે આવો પ્રયત્ન પણ ન કરવો જોઈએ, આ યોગ્ય નથી. આ તેઓ જે કરી રહ્યા છે, જે વિચારી રહ્યા છે એ અયોગ્ય છે. આવું તો ના જ બનવું જોઈએ. અને માટે ત્યાં એ ટાવર જે બાંધકામ થઈ રહ્યું હતું એને તો તોડી પાડવામાં આવ્યું, એનો કશો વાંધો નહીં. પણ જે બીજી બાબત ઊભી થઈ એ કે પરમેશ્વરે બધા માણસોની ભાષા બદલી નાખી.
પરમેશ્વરે બધા માણસોની ભાષા બદલી નાખી, બોલી બદલી નાખી, બધા વિખેરાઈ ગયા જુદી જુદી જગ્યાએ. એટલે બધા સામૂહિક રીતે પરમેશ્વરની સમકક્ષ જવા માટે કોઈ પ્રયત્ન ન કરે અથવા કોઈ એવું વિચારે સુદ્ધા પણ નહીં. અને એ સમયની માંગ હતી. ઘણા બધા એવું કહે છે કે પરમેશ્વરે જૂના કરારમાં લોકોને વિખેરી નાખ્યા અને પછી નવા કરારમાં પવિત્ર આત્મા મોકલીને બધાને પાછા ભેગા કર્યા અને મંડળીમાં સાથે લાવ્યા. પરમેશ્વરે વિખેરી નાખ્યા, પણ આ કારાસ્થાન તો પેલા શૈતાનનું હતું જે માણસોમાં અભિમાન લાવે છે. આ માણસો કે જે શૈતાનના ગુલામ બનેલા હતા, આ માણસો કે જે પાપના દાસ હતા, આ માણસો કે જે શૈતાનના જેવા અહંકારી અને ઈગો ધરાવતા બન્યા હતા, અને એમના અયોગ્ય વલણના કારણે, અયોગ્ય વર્તનના કારણે, પોતાની ભૂલના કારણે એમના પર આ બધી બાબતો આવી પડી. આ બધી બાબતો એમના ઉપર આવી પડી. અને છતાંય પરમેશ્વરનો પ્રેમ એ લોકો ઉપર ક્યારેય અટક્યો નથી. પરમેશ્વરે એમને પ્રેમ કરવાનું ચાલુ જ રાખ્યું. અને એટલે જ 11મા અધ્યાયમાં, ઉત્પત્તિના 11મા અધ્યાયમાં આ ઘટના બની. અને 12મા અધ્યાયમાં પરમેશ્વર પછી ઇબ્રાહિમને પસંદ કરે, એક નવી શરૂઆત. અને ત્યાંથી પછી આપણે એક નવી શરૂઆત આપણે જોઈએ છે. ઘણી બધી વખત આ જે બાબેલના ટાવરની જે ઘટના બનીને પછી ત્યાં લખવામાં આવ્યું છે, એ ગૂંચવણનો ટાવર તરીકે ઓળખાયું. બાબેલ એટલે ગૂંચવણ. અને આજે ઘણી બધી ગૂંચવણો, ઘણું બધું કન્ફ્યુઝન એ આજની મંડળીમાં પણ શૈતાન એ જ રીતે લાવી રહ્યો છે. ઘણી બધી એવી બાબતો લાવી રહ્યો છે કે જે પવિત્ર આત્મા દ્વારા બધાને એક કરવામાં આવ્યા છે, એ બધા આજે વિખેરાઈ જાય, આજે બધા અલગ અલગ થઈ જાય. અને એવું જ કંઈક આજે થઈ રહ્યું છે. કેમ આવું થઈ રહ્યું છે? અહીંયા આપણે જોઈએ છે કે નિમ્રોદ રાજા, કે જે આગેવાની આપી રહ્યો હતો, રાજા હતો, એમણે હુકમ કરવાનો હોય, પણ એ પણ જાણે કે પ્રજાની સાથે અથવા તો પ્રજાને સાથે રાખીને પોતાના મનસૂબા પૂરા કરી રહ્યા છે. પોતાના મનસૂબા પૂરા કરી રહ્યા છે. પરમેશ્વરની ઈચ્છા કાયમ રહે છે. માણસો ઘણા બધા ઈરાદાઓ કરે છે, પણ પરમેશ્વરની ઈચ્છા જ કાયમ રહે છે. અને અહીં આપણે જોઈએ છે કે ઘણી બધી વખત ચલો કદાચ નિમ્રોદે એનો પ્રભાવ પાડ્યો હોય, તો પણ માણસોના પ્રભાવ હેઠળ સર્વશક્તિમાન સર્જનહાર પરમેશ્વર સામે બાથ ભીડવાની મૂર્ખતા કરે છે. એ પરમેશ્વર સાથે બાથ ભીડવાની એ મૂર્ખતા કરે છે. અને ત્યાં શું બન્યું? નિમ્રોદનું રાજપાટ ગયું. કેમ કે એ પ્રજા જે એક પ્રજા હતી, એ પ્રજા જ ના રહી. બધા જુદી જુદી ભાષા અને જુદી જુદી બોલી બોલતા થઈ ગયા. બધા આખી દુનિયામાં વિખેરાઈ ગયા કે જેમને નિમ્રોદ ફરીથી સાથે લાવી શકે નહીં. નાનું ટોળું કદાચ નિમ્રોદની સાથે રહી ગયું હોય. રાજપાટ ગયું, પ્રજા ગઈ. એક રાજા અને એક પ્રજા હતું, બધું ખતમ. અને પછી આપણે જોઈએ છે કે પરમેશ્વર ત્યાંથી અટકી જતા નથી, પણ મેં જેમ કહ્યું એમ કે નવો આગેવાન અને એક નવી શરૂઆત. અને એ નવો આગેવાન ઇબ્રાહિમને કહેવામાં આવ્યું, તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે. તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇબ્રાહિમના સંતાનોમાં આવ્યા. અને હવે જગતના બધા લોકો, જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે, એ ઇબ્રાહિમના કુટુંબના સભ્યો બને છે, પરમેશ્વરના કુટુંબના સભ્યો બને છે. બધાને એક કરવામાં આવ્યા છે. અને એ ખ્રિસ્તે મંડળી બાંધી. પરંતુ જે શૈતાને એદનવાડીમાંથી આદમનો જે કબજો લીધો હતો, તેણે પણ તેનું કાર્ય જારી રાખ્યું છે કે ઇબ્રાહિમના વખતથી અને ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી પણ એમણે કામ જારી રાખ્યું. અને આજે મંડળીની ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે. એ શૈતાનના કામના કારણે, માણસો જેવો શૈતાનના હાથા બન્યા છે, એના કારણે મંડળીની આજે બહુ જ કરુણ અવસ્થા આવી પડી છે. અને આજના શાસ્ત્ર પાઠમાં પાઉલ કહે છે કે આવા ભાગલા પાડનારા અને અવરોધો ઊભા કરનારા, એટલે કે ઠોકર બનનારા વિશે ધ્યાન રાખો.
હવે આ શું ધ્યાન રાખવાનું છે? આવું બધું ચાલી રહ્યું છે, ઘણું બધું ચાલી રહ્યું છે, તમે બધા જાણો છો. અને એમાં આપણે શું ધ્યાન રાખવાનું છે એ આજે પાઉલ આપણને શીખવે છે. ધ્યાનમાં રાખો એ શબ્દ માટે જે ગ્રીક શબ્દ છે તે છે સ્કોપિયો. ગ્રીક શબ્દ સ્કોપિયો, જેના પરથી ટેલિસ્કોપ શબ્દ આવ્યો. અને ટેલિસ્કોપ એટલે શું? દૂરબીન. ઝીણવટથી કોઈ બાબતનો અભ્યાસ કરવો હોય તો દૂરબીનની જરૂર પડે. દૂરની બાબતો જોવી હોય, જેમ કે અવકાશમાં બધા તારા અને ગ્રહો ને બધું દર્શન કરવું હોય તો એ દૂરબીનની જરૂર પડે. એ આ સ્કોપિયો એ શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ. એટલે ધ્યાન રાખો એટલે ઘણા બધા લોકો કેટલીક વાતો કાને પડે ને એટલે સૌથી પહેલો ઉદ્ગાર મનમાંથી એમ આવે કે જવા દો ને, આપણે આ બધામાં પડવું નથી. કંઈ પણ એવી મંડળી વિરુદ્ધની અથવા મંડળી માટે ચેતવણી સમાન અથવા કોઈ પણ એવી બાબત આવી એટલે સર્વસામાન્ય મંડળીના સભાજનોની એવી માનસિકતા રહી છે, આમાં આપણે શું, મારે શું, જેમ ચાલે છે એમ ચાલવા દો ને. હું તો દર રવિવારે ચર્ચમાં જાઉં છું, હું તો રોજ પ્રાર્થના કરું છું, હું તો રોજ બાઇબલ વાંચું છું, મારે ને મારા પ્રભુનો વ્યક્તિગત સંબંધ છે, મંડળીમાં જે ચાલતું હોય એ મારે કંઈ લેવા દેવા નથી. તો પછી આપણે બાઇબલને બરાબર વાગોળ્યું નથી, આ પ્રભુના વચનોને બરાબર સમજ્યા નથી. કેમ કે જે ધ્યાનમાં રાખવાની વાત એ છે એનું બારીકાઈથી નિરીક્ષણ કરવાનું છે. શું બન્યું? શા માટે આવી કોમેન્ટ આવી? શા માટે આમ થયું? વચનોના સંદર્ભે શું, ક્યાં કમી રહી ગઈ, ક્યાં પ્રભુનું વચન ન પડાયું? અને શૈતાન તો લોકોને વચનની વિરુદ્ધ પણ લઈ જાય છે. પણ જ્યારે વચનને સાથે રાખીને બારીકાઈથી એનો અભ્યાસ થાય ત્યારે આપણને માલુમ પડે છે કે ક્ષતિ ક્યાં રહી ગઈ છે. ખરેખર ભાગલા પડાવનારા કોણ છે? કોણ ઠોકર રૂપ બની રહ્યા છે? પણ આપણી પાસે એવો સમય નથી. પ્રભુનું વચન આપણને પોકારીને કહે છે કે તે રાત દિવસ તેનું મનન કર્યા કરે છે. આ વચનોનું મનન કર્યા કરવું એટલે એનો અર્થ એ થયો છે કે જે પ્રભુએ મને આ વચન આપ્યું છે એ મારા જીવનની માર્ગદર્શિકા છે, ગાઈડ છે. અને એમાં જોઈને મારી બધી પરિસ્થિતિઓને, મંડળીની બધી પરિસ્થિતિઓને મારે મૂલવવાની. અને એ રીતે પાઉલે આ રોમનોને પત્ર એ લખ્યો છે. એ પાઉલને સુવાર્તાની ખબર હતી. એ પાઉલે ઈસુ ખ્રિસ્તનું એમને જોયા હતા સ્વર્ગમાં પહોંચી ગયા પછી પણ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમકાલીન હતા, કદાચ નાના હોય ને ઈસુ ખ્રિસ્તને જોયા પણ હોય. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બધું જાણતા હતા. એ સુવાર્તાઓ વિશે જે શિષ્યોએ લખ્યું, જે શિષ્યોએ જગતને જણાવ્યું, એમની સાથે આ પાઉલ રહેતા હતા. એટલે સુવાર્તા વિશે બરાબર એ જાણકાર હતા, પવિત્ર આત્માથી ભરપૂર હતા. અને પછી એ સુવાર્તા એમણે 5મી સુવાર્તા નથી લખી, પણ એમણે રોમનોને પત્ર લખ્યો કે જ્યાં ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા કેવી રીતે જીવન જીવે, પ્રેમથી ભરપૂર થઈને કેવી રીતે જીવાય, પાપથી દૂર રહીને કેવી રીતે જીવાય, શા માટે પાપ ન કરવું જોઈએ. પ્રશ્ન કરે છે ને કે એ માટે શું કૃપા અધિક થાય માટે આપણે પાપ જ કર્યા કરીએ? પણ આવું બધું લોકોને ફાવતું નથી. એ તમારે બાઇબલની વાર્તાઓ કર્યા કરો, લાગુકરણની વાત ના કરશો. અહીંયા અમને કઈ હર્ટ થાય એવી કોઈ વાત ના કરશો. પણ પાઉલ પોતે પત્ર લખતા, બાઇબલમાં લખવામાં જેને સમાવવામાં આવ્યું છે ત્યાં પણ એ વ્યવહારુ વાતો કરે છે. વ્યવહારુ વાતો, પ્રેક્ટિકલ લાઈફ. અને ત્યાં જે જણાવવામાં આવ્યું છે કે આપણને ક્યારે ખબર પડે કે કઈ બાબત મંડળીને, વિશ્વાસીઓને મને ઠોકર રૂપ થઈ પડી છે, જેનો ઝીણવટથી અભ્યાસ થવો જોઈએ, ધ્યાન રાખવાની જરૂર છે.
પણ આપણે એમ માનીએ છીએ જે ખોટું છે એ તો આપોઆપ સમાઈ જશે, પણ પાછા આપણે સાથે એમ પણ માનીએ છીએ કે જે ખોટું છે એ પાછું છુપાયેલું રહેવાનું નથી, પાપ તો છાપરે ચડીને પોકારશે. એટલે આપણે પેલા બે મતની વચ્ચે ઢચુપચુ લોકો છીએ. એમ પણ કહીએ છીએ કે જે ખોટું કરે છે એ ઉઘાડા પડવાના જ, અને પાછા એમ પણ કહીએ છીએ જવા દો ને, જમાનો જ ખોટાનો છે, એ જ ચાલવાના, એવા જ ચાલવાના. એટલે આપણે બે મત વચ્ચે ઢચુપચુ લોકો છીએ, બે મત વચ્ચે ઢચુપચુ થનારા લોકો છે. અહીંયા જે આવા લોકોથી દૂર થઈ જવાની વાત, અને દૂર થતા પહેલા એને ચકાસવાનું, વચનોને સાથે રાખીને ચકાસવાના, અને બધા જ પાસા ચકાસવાના, બધા જ એંગલથી ચકાસવાનું, બધા જ દ્રષ્ટિકોણથી ચકાસવાનું. કોણ શું કરી રહ્યું છે, કોનો અહંકાર પોસાઈ રહ્યો છે, કોણ પોતાનો સ્વાર્થ સાધી રહ્યું છે. છેવટે મને મારી મંડળીની ચિંતા હોવી જોઈએ. મંડળીનું જે થાય મને તો 2 ટંક જમવાનું મળે છે, મારું તો સારી રીતે ચાલી રહ્યું છે. આ મંડળીની જવાબદારી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના શરીરને સોંપી છે, અને ખ્રિસ્તનું શરીર એ આ મંડળી છે, અને ખ્રિસ્ત પોતે એ શરીરનું શિર છે. અને જેમ બાબેલના ટાવરની આપણે વાત જોઈ, એવી જ રીતે આજે જેઓ ફક્ત ને ફક્ત ખ્રિસ્તનું આધિપત્ય નથી સ્વીકારતા, જેઓ ખ્રિસ્તનું આધિપત્ય નથી સ્વીકારતા, તેઓ પણ પોતપોતાના ટાવર ઊભા કરી રહ્યા છે, પોતપોતાના ટાવર ઊભા કરી રહ્યા છે. ખ્રિસ્તના નહીં, મંડળીના નહીં, પોતપોતાના ટાવર ઊભા કરી રહ્યા છે. કેવી રીતે? તો ગૂંચવણ ઊભી કરીને, અને બધાને સમજાય છે કે લોકો પોતાનો ઈગો પોષવા અને પોતે મહાન બનવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અને ખ્રિસ્ત એ મંડળીનું શિર છે, તેમને માન ઘટે, પરંતુ અહીં તો શરીરના જે અસંખ્ય કોષો છે, સેલ, અસંખ્ય કોષો જે છે, એમાંનો એક કોષ એ પોતાને ખ્રિસ્તની સમકક્ષ માનવા માંડે, મંડળીથી ઉપર પોતાને માનવા માંડે, કે જે વિસાતમાં નથી, ખ્રિસ્તની સામે કોઈ જ વિસાતમાં નહીં, એ પોતાને કંઈક સમજવા માંડે. વાતો તો એવી જ હોય, ખ્રિસ્તની કૃપાથી અને મારી મહેનતથી મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં ફલાણું કર્યું, મેં ઢીકણું કર્યું. ખ્રિસ્તની કૃપા અને મારી જે મહેનત છે એ ખ્રિસ્તની કૃપા જ છે, કે એમણે મારો શ્વાસોશ્વાસ ચલાવ્યો, જેમણે મારા હાથ પગ ચલાવ્યા, જેમણે મને તંદુરસ્ત રાખ્યો, જેમણે મારો ઉપયોગ કર્યો. એટલે ફક્ત ખ્રિસ્ત અને ખ્રિસ્ત, ખ્રિસ્તની કૃપા અને ખ્રિસ્તની કૃપા, એની સાથે બીજું કોઈ ન જોડાય. અને જો કોઈ જોડાય છે તો એ ખ્રિસ્તની સમકક્ષ બનવાને માટે પ્રયત્ન કરે છે. કેમ કે પેલું જે અને શબ્દ જે છે, અને એ 2 જણને સાથે લાવે છે, 2 જણને સાથે લાવે. ખ્રિસ્તની કૃપામાં અને મારી મહેનતથી મેં આમ કરી નાખ્યું ને મેં તેમ કરી નાખ્યું. એટલે પરમેશ્વરને તો જસ મળવો જોઈએ, ઓકે, પણ મને મળવો જોઈએ, મને પણ મળવો જોઈએ. અને એવા લોકોએ સમજી લેવાની જરૂર છે કે ખ્રિસ્તની કૃપાના કારણે હું જે કંઈ કરી શક્યો છું એ થયું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ જાણે છે કે કોણ કયા ઈરાદાઓથી, કયા પર્સપેક્ટિવથી આ લોકો કામ કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બરાબર જાણે છે. પણ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જગતના તમામ લોકો માટે આ કૃપાનો સમય આપ્યો છે. આ કૃપાનો સમય છે, કૃપાનો સમય છે. એટલે જ્યારે આ બાબેલનો ટાવર ઊંચો કરવાનો પ્રયત્ન થયો ત્યારેય પરમેશ્વર જાણતા હતા, અને આજે વ્યક્તિગત રીતે લોકો પોતાના ટાવર અથવા તો પોતાના બેનરો ઊંચા કરી રહ્યા છે ત્યારેય પરમેશ્વર જાણે છે કે શું થઈ રહ્યું છે. આ ટાવર ઊંચા કરવા એટલે હું જે કહેવા માંગુ છું હવે કદાચ તમને વધારે સારી રીતે સમજાશે. રેવરન્ડ જ્હોન વેસ્લીએ મેથોડિસ્ટ મંડળીની સ્થાપના કરી. જ્યારે મેથોડિસ્ટ મંડળીની સ્થાપના થઈ, એ ગાવ
એંગ્લિકન ચર્ચ અસ્તિત્વ ધરાવતું હતું, જેમાં રેવરન્ડ જ્હોન વેસ્લી પોતે પાળક હતા. એમના પિતા પણ એ મંડળીમાં પાળક હતા. પણ એ રેવરન્ડ જ્હોન વેસ્લીને એમ લાગ્યું કે આ એંગ્લિકન મંડળીવાળા તો એંગ્લિકન ટાવર ઊભો કરી રહ્યા છે, એમનો પોતાનો ટાવર ઊભો કરી રહ્યા છે. બાબેલના ટાવરની માફક આ લોકો એમની મનમાની કરે છે અને ખ્રિસ્તની ઈચ્છા પૂરી કરી રહ્યા નથી. ખ્રિસ્તની ઈચ્છા પૂરી કરી રહ્યા નથી. અને પછી અહીંયા પાઉલ જે કહે છે એ પ્રમાણે, જો એવા કોઈ લોકો છે તો દૂર થઈ જાઓ. અને પછી જ્હોન વેસ્લી પોતે એક ચળવળ ઊભી કરે, હજારો લોકો એમની સાથે જોડાઈ ગયા. અને આજે આપણે પણ બધા મેથોડિસ્ટ તરીકે આ જગ્યા પર આપણે એકઠા મળ્યા છે. આપણે મેથોડિસ્ટ મંડળીમાં આપણે સાથે છીએ. પણ પછી શું થયું ખબર છે? આ એંગ્લિકન મંડળી પહેલા પણ કેથોલિક ચર્ચનો ટાવર બરાબર ઊંચો કરવામાં આવ્યો હતો. એટલે પરમેશ્વર એ બાજુ પર રહી જાય ને પોપ એમની સત્તા, એમનો અધિકાર. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું, સેક્યુલર વર્લ્ડમાં, બહારના જગતમાં આ આધિપત્ય અને અધિકારપણું એ બહારના જગતને મુબારક છે, મંડળીમાં એવું ના હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ રીતે શિક્ષણ આપ્યું. પણ આપણને તો જેટલું ફાવતું હોય એટલું જ લેવાનું, બીજા બધા પર કદી વિચાર નહીં કરવાનો. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તો પાછા એમય કે છે, જે મોટો થવા ચાહે એ સર્વનો દાસ થાય, એ સર્વનો દાસ થાય. એટલે આપણામાં અધિકાર એવું કશું ના હોય. એ ભલે જગતમાં એવું ચાલતું, ભલે જગતમાં લોકોને અધિકાર આપ્યો ને આપણે એમને તાબે થવું પડે, પણ તમારામાં આવું ન હોય. આ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ છે. મંડળીમાં આવું ન હોય. અને અહીંયા જે આપણે જોઈએ છે કે પછી એ કેથલિક મંડળીનો ટાવર જ્યારે ઊભો થયો ત્યારે પ્રોટેસ્ટન્ટ મંડળીની ચળવળ અને માર્ટિન લ્યુથરે પછી ત્યાંથી એ છેડો ફાડ્યો અને ત્યાંથી પ્રોટેસ્ટન્ટ લોકો આગળ થયા. હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે મેથોડિસ્ટ મંડળીની પણ કરુણતા એટલી બધી આવી ગઈ છે કે આપણે જાગવું પડશે. અને આજે કદાચ છેલ્લી તક છે તમને બધાને જગાડવાની, કેમ કે હું તો મેથોડિસ્ટ મંડળીને બહુ પ્રેમ કરું છું, બહુ જ પ્રેમ કરું છું. અને હું તો ઈચ્છું છું કે જે લોકો આ મેથોડિસ્ટ મંડળી સાથે જોડાયેલા છો અહીંયા પૃથ્વી પર, સ્વર્ગમય હોય તમે બધા. આપણે સ્વર્ગમય સાથે રહે. અહીંયા તો 22 મહિના થયા ને મારે જવાનું થઈ ગયું. ત્યાં તો એવા મહિના કે વર્ષોની ગણતરી જ નહીં હોય, સદાકાળ સાથે ને સાથે જ રહીશું. અને અહીંયા જે મેથોડિસ્ટ મંડળીના બધા એટલા બધા ગુણગાન ગવાય છે, એટલા બધા ગુણગાન. અને મેથોડિસ્ટ મંડળીના બેનર હેઠળ પછી એકબીજાના ગુણગાન ગાવાના. ખ્રિસ્ત તો ક્યાંય રહી જાય અને એકબીજાના ગુણગાન ગાવાના. અને જ્યારે જેને પણ ગુણગાન સારા લાગે અથવા એમાં જોડાય છે તો એ ખ્રિસ્તની સમકક્ષ ઊભા રહેવા માટે પ્રયત્ન કરે છે. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય ને 12મી કલમ. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય ને 12મી કલમ. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી. એવું બીજું કોઈ નામ નથી. ખ્રિસ્તના નામની તોલે બીજું કોઈ નામ ના આવે, બીજું કોઈ નામ ના આવે. અને એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બીજું કોઈ નામ એની સમકક્ષ ના આવે. એની સમકક્ષ બીજું કોઈ નામ ના. એક આગેવાન હતા, એમનું નામ દઉં તો પાછું મને તકલીફ થઈ જાય. અને એ આ મંડળી, મેથોડિસ્ટ મંડળી માટે એવું ગજબનું નોલેજ, એવું ગજબનું શિક્ષણ આપે, બુક ઓફ ડિસિપ્લિનનું શિક્ષણ આપે. અને લોકો એમના માટે શબ્દો ઉપયોગ કરે એટલે આ તો બુક ઓફ ડિસિપ્લિનના ખાં છે. એક જણે તો ગુણગાન ગાવામાં હદ જ કરી નાખી હતી. બોલો, એમસીઆઈ એટલે આ ફલાણા આગેવાન અને આ આગેવાન એટલે એમસીઆઈ. સાહેબને કદાચ યાદ આવી ગયું હોય. બોલો, આ ક્યાં જઈને પહોંચે?
મંડળીનો માલિક ખ્રિસ્ત છે. મંડળી એ ખ્રિસ્તનું શરીર છે અને એનો બધો જસ કોઈ માણસને આપી દેવાનું. અને એની પાછી સૌથી મોટી કરુણતા કઈ કહું તમને, આવું જેમની પાસે બહુ નોલેજ હતું, બુક ઓફ ડિસિપ્લિનના ખાન મંડળીને તો એ જ રક્ષણ આપી શકે, એ માણસને કંઈક મંડળી સાથે વાંકું પડ્યું ને પછી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ મંડળીની વિરુદ્ધમાં. બોલો, પોતાના ટાવર બનાવનારા લોકો એ મંડળીનો સહારો લઈને કેમ આમ થાય? કેમ કે આપણે ધ્યાન રાખ્યું નથી. ધ્યાન રાખ્યું નથી. કોણ ઠોકરરૂપ બની રહ્યા છે ધ્યાન રાખ્યું નથી. કોણ ભાગલા પડાવી રહ્યું છે આપણે ધ્યાન રાખ્યું નથી. કોણ મંડળીની ઘોર ખોદી રહ્યું છે? જો કે એવું નહીં થાય, પણ એવા પ્રયત્નોમાં કોણ લાગેલા છે એના વિશે આપણે ધ્યાન આપ્યું નથી. ટેલિસ્કોપથી ચકાસ્યું નથી. બરાબર એનો સ્ટડી કર્યો નથી કે ક્યાં ચૂક થઈ ગઈ છે, ક્યાં ખોટું થયું છે. અને અહીંયા પાઉલ આજે આપણને આ જણાવી રહ્યા છે કે મેથોડિસ્ટ મંડળીનું સંચાલન, મંડળીનો વહીવટ, મંડળીની સિસ્ટમ એક પાસું છે, એક આખી અલગ બાબત છે. અને બીજી જે પાસું છે એ મંડળીની આત્મિક સેવા, જે આજે આપણે એમાં જોડાયા છે. અને જ્હોન વેસ્લીનો કોઈ વાંક નહોતો. ઉપરથી એમણે તો એવી ગજબની વ્યવસ્થા આપી કે આ પુલપીટ પર અથવા તો જાહેર સેવાઓમાં તમે સુવાર્તા પ્રગટ કરો, પ્રભુના વચનો પ્રગટ કરો, અને જ્યારે વહીવટની વાતો કરો ત્યારે આ વચનોથી જ શરૂઆત કરો. ત્યારે પણ વચનોથી શરૂઆત કરો. પાસ્ટોરેટ કમિટી જ્યારે થાય ત્યારે સૌથી પહેલા વચન પર મનન કરવામાં આવે. એ ગીત ગાવાનું, વચનોનું મનન થાય. અને તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે હું પાસ્ટોરેટ કમિટી ચલાવતો હતો ત્યારે પાસ્ટોરેટ કમિટીમાં 24 જણ હોય તોય 45 મિનિટનો સંદેશો આપ્યો છે. કેમ કે એ જ વધારે મહત્વનું છે. વહીવટની વાતોમાં વચનો જાય તો જરૂરનું છે. જ્હોન વેસ્લીને જરૂરિયાત લાગી, પવિત્ર આત્માનું એ કામ છે કે ત્યાં વચનો જાય, પણ એ વહીવટની વાતો અહીં ન આવે. અને એ વહીવટની વાતો આજે મંડળીને તોડી રહી છે, ખલાસ કરી રહી છે. આજે આપણે ધ્યાન રાખવાની જગ્યાએ બેદરકાર રહ્યા છીએ. અને આ સ્થાન એ ફક્ત ને ફક્ત પ્રભુના મહિમા માટેનું સ્થાન છે. પ્રભુના મહિમા માટેનું સ્થાન છે. અને આ જે કહે છે ધ્યાન રાખવાની, એ ધ્યાન રાખવા માટે આતુર રહેવાનું છે. એ ધ્યાન રાખવા માટે ચતુર બનવાનું છે. અને આપણે જાણી લેવાનું છે કે કોણ ઠોકરરૂપ બન્યું છે અને કોણ ભાગલા પડાવી રહ્યું છે. અને જો એવા વ્યક્તિને જાણીએ છીએ તો એનાથી દૂર થઈને શાંતિમાં, પ્રભુમાં આશા રાખીને આપણે આગળ વધીએ. અને પાઉલ અહીં એક કારણ આપે છે શા માટે આવા લોકોથી દૂર થઈ જવાનું. 18મી કલમમાં જે લખ્યું છે એ આપણે વાંચીએ. રોમનોને પત્ર 16મો અધ્યાય ને 18મી કલમ. કેમ કે એવા માણસો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની નહીં પણ પોતાના પેટની સેવા કરે છે અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોના મન ભમાવે છે. આ બાબત પાઉલ અહીં જણાવે છે કે શા માટે આપણે ધ્યાન રાખવાનું છે. અને જો કંઈ માલુમ પડ્યું તો એ બધી બાબતોથી, એવા લોકોથી પણ દૂર થઈ જવાનું છે. એનું કારણ કે એવા લોકો ખ્રિસ્તની સેવા નથી કરી રહ્યા, એ પોતાના પેટની સેવા કરી રહ્યા છે. અને પાઉલ આ રોમની મંડળીના વખાણ કરે છે. વખાણ કરતા એમ પણ કહે છે તમારું આજ્ઞા પાલન સર્વ લોકોમાં જાહેર થયું છે. તમારું આજ્ઞા પાલન સર્વ લોકોમાં જાહેર થયું છે અને તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું. આજના શાસ્ત્ર પાઠમાં લખેલું છે કે તમારું આજ્ઞા પાલન એ જાહેર છે. લોકો જાણે છે તમે કેટલા આજ્ઞાંકિત લોકો છો અને એના માટે મને આનંદ પણ છે. પણ પાઉલ પછી ત્યાં અટકતો નથી, સાથે સાથે પોતાની ઈચ્છા પણ જણાવે છે. તમે સારી બાબતો વિશે જ્ઞાની અને ભૂંડી બાબતો વિશે ભોળા હો.
તમે સારી બાબતો વિશે જ્ઞાની અને ભૂંડી બાબતો વિશે ભોળા હો અથવા ભોળા થાવ. આજે જો કોઈ સારી બાબતો સાથે આગળ વધવા માંગે ને તો એને મૂર્ખ સાબિત કરવામાં આવે છે. મને કહેવામાં આવે આ તો મૂર્ખ છે, એને તો એની ભલાઈ સામા છે એની ખબર નથી પડતી. પણ પછી મને તો પ્રભુનું જ વચન યાદ આવે, જગતના જ્ઞાનીઓને શરમાવાને સારું પરમેશ્વરે આ મારા જેવા મૂર્ખને પસંદ કર્યા છે. અને અહીંયા આપણે જોઈએ છે કે આ બધી જે સારી બાબતો છે એ પ્રભુના વચનોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. સારી બાબતો પ્રભુના વચનમાંથી પ્રાપ્ત થાય છે કે જે તરફ ફરવામાં આપણને થોડી આળસ આવે છે, એમાં મન લાગતું નથી. પણ આ ભૂંડી બાબતો છે એ આપણને વધારે માફક આવી જાય છે. આજે આપણે આ બધી બાબતોની ચકાસણી કરીને આપણે જાણી લેવાની જરૂર છે કે જો કોઈકે બહુ સરસ વાત કરી છે કે બાઇબલ આપણને પાપથી અને શેતાનથી દૂર રાખે છે, અને એ જ શેતાન અને પાપ આપણને બાઇબલથી દૂર રાખે છે. આજે આપણે બધાએ બહુ સ્પષ્ટ રીતે જોઈ લેવાની જરૂર છે કે આપણે અનેક નિર્ણય કરવાની જરૂર છે, નક્કી કરવાની જરૂર છે કે મારે કોની સાથે રહેવું છે. બાઇબલની સાથે રહેવું છે કે પછી જગતની ભૂંડી બાબતો સાથે રહેવું છે? મારે કોની સાથે રહેવું? ઈસુ ખ્રિસ્તની સાથે કે પેલા શેતાનની સાથે મારે રહેવાનું છે? આજે જ્યાં જુઓ ત્યાં બસ અરાજકતા, ગૂંચવણ અને પડકારજનક પરિસ્થિતિ જોવા મળે છે. તો શું તેનાથી આપણે હતાશ, નિરાશ થઈ જવાનું, દુઃખી થઈ જવાનું? ના, કેમ કે અહીંયા આજના શાસ્ત્ર પાઠમાં એવું પણ લખ્યું છે, શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ નીચે ખૂંદી નંખાવશે. પરમેશ્વર એ અલ્ટિમેટ જે જજમેન્ટ છે એમની પાસે રાખ્યું છે, અલ્ટિમેટ પનિશમેન્ટ શેતાનના માટે પોતાની પાસે રાખ્યું છે. અને તો પછી આજે આ બધું શા માટે ચાલી રહ્યું છે? શા માટે આ બધી અવ્યવસ્થા અને ગૂંચવણ અને ઘણા બધા પડકારો ને આ બધું શા માટે? તો એ ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય ને એમાં જે શ્રાપ આપવામાં આવ્યો છે, જો કે સાપને કહેવામાં આવ્યું હતું તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે. એટલે જે લોકો શેતાનની સાથે છે, જે લોકો પરમેશ્વરની સાથે છે, એ લોકો વચ્ચે આ સંઘર્ષ એ શ્રાપમાં સમાયેલો છે જે એદનવાડીમાં મળ્યો હતો. પણ આજે કરુણ સ્થિતિ એટલા માટે આવીને ઊભી છે કે આજે તો ખબર જ નથી પડતી કે ખ્રિસ્તની સાથે કોણ છે અને શેતાનની સાથે કોણ છે. આજે આજ અને આનું નામ ગૂંચવણ. આજે સમજાતું જ નથી કે ખ્રિસ્તની સાથે કોણ છે અને શેતાનની સાથે કોણ છે. પણ નક્કી જાણજો, એ શેતાનને હરાવવામાં આવ્યો છે. તો પેલા એના જેવું મેં તો નજર જોઈ છે, સાપ, બહુ ભયંકર લાંબો સાપ હતો ને એનું માથું ચૂંધી નાખ્યું. માથું ચૂંધાયેલું હતું છતાં પણ લાંબા સમય સુધી એની પૂંછડી એવી છટપટાય, એટલી બધી તરફડે અને આમ થાય, આમ ફંગોળાય, આમ ફંગોળાય. શેતાનનું કામ આજે આ રીતે ચાલી રહ્યું છે. એને હરાવવામાં તો આવ્યો છે, એ છંછેડાઈ ગયો છે, એ છટપટાઈ રહ્યો છે અને એમ કરતા કેટલા બધા લોકોને અડફેટે લઈ રહ્યો છે, કેટલા બધા લોકોને નુકસાન પહોંચાડી રહ્યો છે. પણ એને પ્રભુ ઈસુ ખ્રિસ્તે હરાવ્યો છે. અને હારેલાની સાથે રહેવું છે કે પછી જે જીતે છે એની સાથે, જે જીતેલો છે એની સાથે રહેવું છે? આ નિર્ણય આપણે આજે કરવો પડશે. આ નિર્ણય આજે આપણે કરવો પડશે. અને આ જે બાબત છે બહુ અઘરી છે. અને એટલે જ આ બાબતમાંથી આપણે કેવી રીતે બહાર આવી શકીએ? તો વચનનો સહારો લઈને, વચનનો અભ્યાસ કરીને, વચનનું મનન કરીને, ત્યારે આપણને માલુમ પડશે કોણ શેતાનની સાથે છે, કોણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે છે. છુપાયેલું બધું જાહેર થશે, કશું રહેશે નહીં. બાઇબલ આપણને બધું જણાવશે કે મુખ્ય કારણ ક્યાં છે. કંઈ પણ ઘટના બની તો એનું પાછળનું મૂળ કારણ શું છે એ બાઇબલ બતાવશે. અને મારી પરમેશ્વરને પ્રાર્થના છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત થઈને આપણે ખ્રિસ્તી જીવનમાં એવી રીતે આગળ વધીએ કે હું હંમેશા ખ્રિસ્તની પડખે હોઉં, હું સત્યને પડખે હોઉં,
અને કોઈ પણ બાબત મને ડગાવી શકે નહીં, કોઈ પણ બાબત મને હલાવી શકે નહીં. અને આ બધામાં જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એમાં આ સંઘર્ષ જ્યારે આજે જારી છે, એમાં મોટી રાહતના સમાચાર એ છે, મોટી આશાના સમાચાર એ છે કે એ ઈસુ ખ્રિસ્ત બહુ જલ્દી આવી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે એની મંડળીને લેવા માટે. એ મેથોડિસ્ટ મંડળીને લેવા માટે આવી રહ્યા છે એવું નથી લખ્યું. એ કોઈ સાલ્વેશન મંડળીને લેવા આવી રહ્યા છે કે CNI ને કે અલાયન્સને કે કેથલિકને લેવા આવી રહ્યા છે એવું નથી લખ્યું. મંડળીને લેવા. અને જ્હોન વેસ્લી પણ સારી રીતે જાણતા હતા કે કઈ મંડળીને લેવા આવવાના છે, એટલે એમણે એમના શિક્ષણમાં જણાવ્યું 2 પ્રકારની મંડળી. એક દ્રશ્ય, જે આજે દ્રશ્યમાન થાય છે, અને બીજી મંડળીનો જે પ્રકાર છે અદ્રશ્ય મંડળી, જે સાર્વત્રિક મંડળી છે, જે આખા વિશ્વમાં જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ બધા લોકોનો સમૂહ. અને એટલે મને આ વાત અહીંથી કહેતા મને સહેજે ખચકાટ થતો નથી, કેમ કે મેથોડિસ્ટ મંડળીનો હું છું અને મારા મંડળીના સ્થાપક પણ આ જ માને છે, અને એમણે શિક્ષણ પણ આ રીતે જ આપ્યું. અને એનો અર્થ એ થયો કે મંડળી કે મંડળીનું બેનર કે મંડળીનું નામ એ મોટું ના થવું જોઈએ, મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ. કોઈ વ્યક્તિ મોટો થવો ના જોઈએ, પણ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ મોટું થવું જોઈએ. કોઈ ટાવરો બનવા ન જોઈએ, પણ લોકો હૃદયથી, પૂરી નમ્રતાથી, દીનતાથી પ્રભુનું ભજન કરતા હોવા જોઈએ. અને પ્રભુ આપણા હૃદયોને જાણે છે, આપણા હૃદયોને જાણે છે. અને અહીંયા જે આશીર્વાદ લખ્યો છે એ આપ સર્વના માટે હું વાંચીશ. રોમનોને પત્ર અને આજનો શાસ્ત્રપાઠ 16મો અધ્યાય અને 20મી કલમનો છેલ્લો ભાગ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમેન. આ તકના માટે પાળક સાહેબ, રેવરન સાયમન બ્રેનાર્ડ સાહેબ, રેવરન યોહાન ખ્રિસ્તી સાહેબ, પાસ્ટોરેટ કમિટી અને આપ સર્વનો હું આભાર માનું છું.